સ્કૂલ ગેટની બહાર ભયાનક ગર્જના. હાથમાં બેનરો અને ચહેરા પર આક્રોશ. ગુસ્સામાં વાલી અને સ્કૂલ બંધ કરોની વાણી. સ્કૂલ ગેટની બહાર ભયાનક ગર્જના. હાથમાં બેનરો અને ચહેરા પર આક્રોશ. ગુસ્સામાં વાલી અને સ્કૂલ બંધ કરોની વાણી. પોલીસની વાન અને મીડિયાના સવાલ. રડતી માતા અને અંતે નીકળી અંતિમ યાત્રા. આજે 3 કલમ એક સ્થાન ઉપર એક સમાજ ચાલી છે, કારણ કે સવાલોના ઘેરામાં 7th ડે શાળા મુકાઈ છે. જ્યાં જ્ઞાનનો દીવો પ્રજ્વલિત થવો જોઈએ ત્યાં એક કુળનો દીપક બુઝાઈ ગયો છે. આ દર્દનાક ઘટના બની છે અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં, ગોળના કુવા અને ગુરુજી બ્રિજ પાસે. 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીએ કર્યો વિદ્યાર્થી પર હુમલો. ધોરણ 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મારી છરી. 15 વર્ષના વિદ્યાર્થીની ગંભીર સ્થિતિમાં કરાવ્યું ઓપરેશન. ચાલુ સારવાર દરમિયાન વિદ્યાર્થીનું મોત નીપજ્યું. પરિવારજનોએ શાળાની બેદરકારીનો લગાવ્યો આક્ષેપ. હિન્દુ સંગઠન અને વાલીઓએ ભારે આક્રોશ ઠાલવ્યો. શાળાના સંકુલમાં જ્યારે આવી ઘટના બને છે ત્યારે વાલીઓ પર શું વીતે છે તે તો એક પરિવાર જ જાણે છે, જેના ઘરનો દીપક નયન સ્વરૂપે કંઈક આ રીતે બુઝાઈ ગયો. છોકરો નાનો 2 અંગાતે ભણે છે. એ 2 જણ અંગાતે બહાર નીકળતા હતા તો 10-12 છોકરાઓ એમને ઘેરી વળ્યા. મારા બાબાને મારતો હતો, નાના બાબાને, એટલે પછી પેલો છોડાવતો હતો એટલે બીજો કોઈ આવ્યું માસ્ક પહેરીને એને પેટમાં ચપ્પુ મારીને જતો રહ્યો. એ પછી બી એને હિંમત નથી હારી. રોડ ઉપરથી ચાલતો ચાલતો પેટને દબાઈને આવીને સ્કૂલમાં પાછો આવ્યો છે. અત્યારે એ લોહીના દાગા બી જ્યાં નથી એ લોકો ધોઈ કાઢ્યા છે. પાછો આવ્યો છે એટલો હિંમતવાળો છે ને. કોઈ બી સ્કૂલના સર કે કોઈ બી આગળ નહોતું. 2 દેરાણી જેઠાણી આમ એને રિક્ષામાં બેસાડીને અહીંયા લઈ આવી છે. નથી 108 બોલાવી કે શું આવી માણસની વેલ્યુ હોય? આ વેલ્યુ છે માણસની. મારે તો મૂકવું જ નથી હવે સ્કૂલમાં. મારો છોકરો નથી ખોવો. મારો છોકરો ભલે નહીં ભણે, ભલે મહેનત કરીને ખાશે, गुंडागर्दी मारा छोकरा मारा नहीं सहन था आ બધું बेहोश हो गया है। तो मैं ठीक है आ रहा था हॉस्पिटल, तो इसमें मेरे ब्रदर का ही लड़का है तो मैंने फ़ोन किया, वापस मेरे को कॉल है मेरी लड़की का, बोले उसको छुरा मार दिया है वहाँ स्कूल में वहाँ पे छुरा मार दिया है। तो आया मैं इधर, और ये पहले भी बहुत बार हुआ है ऐसे, और मैं कंप्लेन भी करके आया स्कूल में, और वहाँ पे जहाँ ये सर सब हुआ था वहाँ पे पूरा उसका ब्लड गिर गया था, तो स्कूल वालों ने वो ब्लड पूरा धो दिया जैसे उनका नाम। और अभी प्रिंसिपल भी सर ऊपर बैठा है, उसको हम बोले नीचे आने के लिए, वो नहीं आ रहा है, वो ऑपरेशन थिएटर के बाहर बैठा है, वो बोले मैं नीचे नहीं आऊँगा, वो जॉब नहीं दे रहा है। और कम से कम 8-10 लड़के थे और मोमेडन ही थे उन लोगों ने किया है। और ये छुरे पहले भी ये लोग लेके आते थे, तो मैंने सर को कंप्लेन किया, मैं सर ऐसे लड़के छुरे लेके आते हैं स्कूल में, तो उन्होंने कोई जवाब, बोले वांदा नहीं हम बात करेंगे ऐसा बोला। और मेरा लड़का 8th स्टैंडर्ड के लड़के वहाँ पे छुरे लेके आते हैं। કાલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જે છોકરાને એડમિટ કરવામાં આવ્યો હતો
ત્યાં આગળ જઈને પૂછપરછ કરતા એના માતાની ફરિયાદ લેવામાં આવેલી છે અને જે છોકરા એને છરી મારેલી છે એની વિરુદ્ધમાં અટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. પ્રાથમિક તપાસ માલ અમારા ધ્યાનમાં એવું આવેલ છે કે જે છોકરાને વાગેલું છે એ છોકરાને એ સ્કૂલમાં ભણતા અન્ય છોકરા જોડે 1 વીક પહેલા અંદર છૂટતી વખતે ધક્કામુક્કી કરવા બાબતે એમનો ઝઘડો થયેલો હતો, જેની અદાવત રાખીને હુમલો કરવામાં આવેલ છે. તેનું પંચનામું કરવામાં આવશે. પંચનામા દરમિયાન આવી કોઈ પણ હકીકત ધ્યાનમાં આવશે કે ભાઈ કોઈ પણ પુરાવો નાશ કરવાનો, જેણે પણ આ પુરાવો નાશ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે તેની વિરુદ્ધમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. ધક્કા બાબતે ઝઘડો થયેલો હતો, જે 8મા ધોરણમાં ભણતા એક છોકરા અને બીજા એક અન્ય છોકરાની વિરુદ્ધમાં ઝઘડો થયેલો હતો. જે છોકરો હતો આ 10મા ધોરણમાં જે છોકરો ભણતો હતો એનો કોઈ ઓળખીતો હતો, જેનો ખાર રાખીને જે 10મા ધોરણમાં ભણતા છોકરાએ આજે જે 8મા ધોરણમાં ભણતો છોકરો છે એને બહાર બોલાવેલો હતો. ત્યારબાદ અન્ય બીજા છોકરાઓ ત્યાં ભેગા થયેલા હતા. હવે નજર કરો સામે આવેલી આ ચેટ પર. હત્યારા વિદ્યાર્થીની ચેટ સામે આવી છે, જેમાં લખાયું છે કે તું કોણ છે, ક્યાં કર લેગા જેવા શબ્દોનો ઉલ્લેખ પણ મળે છે. આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું પણ કબૂલ્યું છે અને મહત્વનું છે કે આરોપીએ પોતાના મિત્ર અથવા ભાઈ સાથે કરેલા ચેટ છે. આરોપીને થોડા દિવસ અંડરગ્રાઉન્ડ થવાની પણ સલાહ આપવામાં આવી છે. હવે નજર કરો નિર્દોષ નયનની આ અંતિમ યાત્રાના દ્રશ્યો પર. આંખોમાં આંસુ, હોઠ પર માત્ર એક જ વાત, અમારા દીકરાનો આખરે શું વાંક હતો. દર્દના દરિયામાં ડૂબેલો પરિવાર અને આક્રોશિત લોક સમુદાય, બધાનો એક રાગ, આપો બસ ન્યાય. અને અલગ અલગ હિન્દુ સંગઠનના લોકો પણ અહીંયા જોડાયેલા છે, પરિવારના સભ્ય છે. હાલ અહીંયાથી ક્યાં લઈ જવું? શમશાન યાત્રા છે, શમશાન યાત્રા લઈ જઈશું. આ ખાલી બાળકની હત્યા નથી, આ ઇન્સાનિયતની હત્યા છે. આ ખાલી સમજો આ બાળકની મૃત્યુ નથી, આ ઇન્સાનિયતની મૃત્યુ છે. માંગ શું છે આપની ગુનેગારોને લઈ? માંગની વસ્તુ એવી છે, હવે જે આવું સ્કૂલ તંત્ર ચલાવતું હોય, જે સ્કૂલનો તંત્ર છે એ બધાને વિચારવું જેવું છે કે આજે તંત્ર છે, આજે પ્રિન્સિપાલ સાહેબ છે, કોઈ પણ છે, આ શું એમને આપ્યું છે, આ શું એમને સમાજને પ્રેરણા આપી છે. અમારી ભત્રીજી જે છે એ સ્કૂલના સ્ટાફ વાળાને રિક્વેસ્ટ કરે છે કે જલ્દી એમ્બ્યુલન્સ બોલાવો. સ્કૂલના સ્ટાફ વાળા કોઈ એમ્બ્યુલન્સને ફોન નથી કર્યો. મારી જે ભત્રીજી છે એ 12મામાં ભણે, એણે ફોન કર્યો છે 108 વાળાને. એના પછી 108 આવી નહોતી, પણ એના મમ્મી આવી ગયા હતા એમને લેવા. એમને જોયું એમનો બાબો લોહી લોણ પડી ગયો છે. 15-20 મિનિટ પછી એ રિક્ષાવાળાને બોલે રિક્ષામાં લઈ ગયા છે, પણ સ્કૂલનો સ્ટાફ કે સ્કૂલનો કોઈ બી વાહન એમની સાથે નહોતો આવ્યો. અને જ્યારે હોસ્પિટલમાં ગયા હતા થોડું મોડું થઈ ગયું. ઓપરેશન થઈ ગયા પછી રાત્રે 2 વાગે એમનું નિધન થયેલું છે. પણ સ્કૂલવાળી નપટાઈ જુઓ, આ બપોરે સવારે સ્કૂલની છૂટ્યા પછી 12:30 વાગે થઈ છે. બપોરની સ્કૂલ રેગ્યુલર ચાલુ કરી દીધી છે, જાણે કશું સ્કૂલમાં બન્યું જ નથી. અને જે લોહીના ડાઘા હતા એ લોકોએ બધા પાણીથી સાફ કરી દીધા છે, જેથી કરીને આગળ કંઈક